ચૂંટણીમાં રાજનેતા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા દેખાય છે, પણ ચૂંટણી પતી જાય છે ત્યારબાદ જ્યારે એકબીજાને મળે છે તો ગળે પણ મળે છે. આજે એવા જ કંઈક દ્રશ્ય જે છે એ ગુજરાત વિધાનસભાથી સામે આવ્યા. જયેશ રાદડિયા, ગોપાલ ઇટાલિયા એકબીજાને ગળે મળ્યા. શું છે તેની પાછળની રાજનીતિ, તેની ચર્ચા કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું કીર્તિ પટેલની, કારણ કે જે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં રહે છે. ફરીથી એક નવા વિવાદમાં સપડાયા છે. ભગવા કપડાં પહેરીને મુરગી કુંડમાં સ્નાન કરવા ગયા હતા. જ્યારે સાધુ સંતો ત્યાં આગળ સ્નાન કરી રહ્યા હતા ત્યારે જ કીર્તિ પટેલ સ્નાન કરવા માટે કુંડમાં પડ્યા અને ત્યાંથી જ વિવાદ શરૂ થયો, કારણ કે ત્યાંથી પોલીસ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા અને કીર્તિ પટેલે મારી સાથે વાત કરી, તે પણ આપણે સાંભળીશું. સાથે સાથે ચર્ચા કરી લઈશું ચિરાગ ગોટીની, કારણ કે સુરતની અંદર ચિરાગ ગોટીનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ હતી છતાં એટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો ભેગા થઈ ગયા, એનો ઘેરાવ કરી લીધો કે ચિરાગ ગોટીનો જીવ બચાવવો પોલીસ માટે ભારે પડ્યો. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો રાજકારણમાં એવું કહેવાય છે કે કોઈ કાયમી દોસ્ત અને દુશ્મન નથી હોતા, અને આજે કંઈક આવા જ દ્રશ્ય જે છે તે આપણને ગુજરાત વિધાનસભામાં પણ જોવા મળ્યા. કારણ કે ચૂંટણી પહેલા અને ચૂંટણી ટાણે એકબીજાને દુશ્મન સમજનારા અલગ અલગ પાર્ટીના નેતાઓ જ્યારે એક જગ્યાએ આવે છે અને ભેગા થાય છે તો એકબીજાને ગળે પણ મળે છે. ખેર, પક્ષ અલગ અલગ હતો. અહીંયા આગળ એક આમ આદમી પાર્ટીના હતા, એક ભારતીય જનતા પાર્ટીના હતા, પણ મહત્વની વાત એક હતી કે સમાજ એક હતો અને આ સમાજની રૂહે બંને જણા એકબીજાને ગલે મળ્યા છે કે શું, એ સવાલ હવે અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે. આ જે દ્રશ્ય આપ જોઈ શકો છો એ ગુજરાત વિધાનસભાના આજના દ્રશ્ય હતા. જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા આ બંને જણા એકબીજાને મળ્યા, હાથ મિલાવ્યો, ગળે લાગ્યા અને પછી ત્યાંથી બંને જણાએ કંઈક ચર્ચા કરી અને બંને અલગ અલગ ચાલ્યા નીકળ્યા. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીના સમયે બે અલગ અલગ પક્ષ અલગ અલગ વાતો કરતી હોય છે, અલગ અલગ દાવાઓ કરતી હોય છે, અલગ અલગ લોકો માટેનું કામ કરવાના વાદા કરતી હોય છે. પણ ખેર, આજે જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય જોઈને ખરેખર એવું થયું કે રાજનીતિ આવી જ હોવી જોઈએ, કારણ કે રાજનીતિ મુદ્દા આધારિત હોવી જોઈએ, ના કે એ કાયમી એક પક્ષ અને વિપક્ષના આધારે હોવી જોઈએ. અને આ જે દ્રશ્ય હતા એ દ્રશ્ય પણ ખરેખર ખૂબ સારી નિશાની છે લોકશાહીની, કારણ કે લોકશાહીની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આ લોકશાહીની અંદર આ દ્રશ્ય પણ સામે આવવા એટલા જ જરૂરી હોય છે કે પક્ષના નેતા અને વિપક્ષના નેતા એ બંને જ્યારે મળતા હોય છે ત્યારે પણ ક્યાંક જેને કહી શકાય કે અંતે તો કામ કોનું કરવાનું છે, જનતાનું કામ કરવાનું હોય છે. જ્યારે બે નેતાઓ ભેગા થતા હોય છે ત્યારે જનતાના કામ માટે જો ભેગા થતા હોય તો ખૂબ સારી વાત કહેવાય. પણ અહીંયા આગળ થોડું કંઈક અલગ હતું, કારણ કે ઘણા બધા નેતાઓ એવા હોય છે જે મનમાં ગાંઠ બાંધીને બેસી જતા હોય છે અને એકબીજાની સામે પણ નથી જોતા હોતા. એવા નેતાઓને ચોક્કસથી અહીંયા આગળ કહેવા માંગીશ કે મનમાં ગાંઠ બાંધવા કરતાં જ્યારે સામે વ્યક્તિ આવે ત્યારે સ્પષ્ટ જ્યારે વાતચીત થઈ જતી હોય છે તો ઘણા બધા જે વિવાદો હોય છે એ વિવાદો પણ દૂર થઈ જતા હોય છે. એટલે આ દ્રશ્ય આમ જોવા જઈએ તો રાજનીતિમાં અને લોકશાહીમાં ક્યાંક લોકશાહીને મજબૂત કરતા દ્રશ્ય છે કે આવું હોવું જોઈએ. પરંતુ અહીંયા આગળ વાત માત્ર એટલી છે કે બંને પાટીદાર સમાજથી આવે છે અને એટલે જ ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા વિધાનસભામાં એકબીજાને ગળે પણ મળ્યા. ખેર, વિસાવદરની જે સીટ હતી એ સીટ ઉપર ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી પણ હતા. એટલે જ્યારે જે વ્યક્તિને હરાવવા માટે મહેનત કરી હતી એ વ્યક્તિના જીત્યા પછી જ્યારે વિધાનસભામાં મળે છે તો તેને ગળે પણ લગાવે છે. હવે વાત કરી લઈએ આજથી શરૂ થતા વિધાનસભાના સત્રની, કારણ કે આજથી વિધાનસભાના સત્રની શરૂઆત થઈ. ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી થઈ. ખેર, આમ તો ઉપાધ્યક્ષમાં હંમેશા વિપક્ષના પાર્ટીનો હોય છે, પરંતુ જ્યારથી ગુજરાતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જો ચર્ચા કરવામાં આવે તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને એક જ પક્ષના હોય છે અને એ સત્તા પક્ષના હોય છે. આજે ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી થઈ. ઉપાધ્યક્ષ માટે જો ભારતીય જનતા પાર્ટીમાંથી વાત કરવામાં આવે તો પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું હતું અને સામે શૈલેષ પરમાર જે કોંગ્રેસના નેતા છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. હાલાકી આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને છેલ્લે જ્યારે વોટિંગ થયું તો બહુમતીથી
પૂર્ણેશ મોદી જે સુરતથી આવે છે તેમની જીત થઈ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જે લોકો CR પાટીલના વિરોધી હતા તેવા લોકોને પાર્ટીએ હવે ક્યાંક ને ક્યાંક સ્થાન ચોક્કસથી આપી દીધું છે. એટલે પૂર્ણેશ મોદી જે છે એ પણ એવું કહેવાતું હતું કે CR પાટીલની વિરુદ્ધમાં હતા અને હવે પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકેનું પદ આપી દેવામાં આવ્યું છે. આજે તેમને જે ઇલેક્શન કરવામાં આવ્યું તે ઇલેક્શનની અંદર તેમની જીત થઈ છે. એટલે પૂર્ણેશ મોદી હવે નવા ઉપાધ્યક્ષ તરીકે આવશે, કારણ કે આ પહેલા જેઠાભાઈ ભરવાડે અહીંયા આગળ રાજીનામું આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ, ચૈતર વસાવાને પણ સાંભળી લઈએ, કારણ કે વિધાનસભામાં જ્યારે એ લોકો આવ્યા ત્યારે એ લોકોએ અહીંયા આગળ કઈ રીતે વિરોધ કર્યો હતો જે ઉપાધ્યક્ષની ચૂંટણીનો, અને સાથે સાથે ટ્રેડ ડીલને લઈને પણ પહેલા જ દિવસે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યો વિધાનસભામાં, તે પણ જોઈ લઈએ. ट्रेड डील हटाओ किसान बचाओ, ट्रेड डील हटाओ किसान बचाओ, जय किसान जय जवान. હવે વાત કરી લઈએ કીર્તિ પટેલની, કારણ કે કીર્તિ પટેલ ભૂતકાળમાં પહેલા ઘણી બધી વાર વિવાદોમાં પણ આવી ચૂક્યા છે, જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે, અને ફરીથી એકવાર કીર્તિ પટેલ મહાશિવરાત્રી ભવનાથનો જે મેળો છે એ મેળાની અંદર કીર્તિ પટેલ અહીંયા ભગવા કપડાં ધારણ કરીને મૃગી કુંડ જે છે તેની અંદર સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. સાધુ સંતોની વચ્ચે કીર્તિ પટેલે કુંડમાં સ્નાન કર્યું હતું. આ ભગવા કપડાના કારણે ત્યાં એમને કોઈ ઓળખી ન શક્યા, પરંતુ જે રીતે કીર્તિ પટેલ ત્યાં આગળ રોકાયા, ત્યાં આગળ જે ઋષિ ભારતી બાપુ હતા એ પણ ત્યાં આગળ ઊભા હતા, તેમને પણ કીર્તિ પટેલને બહાર કાઢવા માટે પોલીસને કહેવામાં આવ્યું અને ત્યારબાદ કીર્તિ પટેલને બહાર લઈ જવામાં આવ્યા. પોલીસ દ્વારા કીર્તિ પટેલને બહાર લઈ જવામાં આવ્યા, પરંતુ કીર્તિ પટેલનું અહીંયા પોલીસ જોડે જે વર્તન હતું તે વર્તન બધાની આંખે ચડી ગયું. તેનો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો અને કીર્તિ પટેલે જે પોલીસ અધિકારી હતા તેમને એવું કીધું કે મારી પાછળ પાછળ નહીં ફરવાનું, નીકળો અહીંયાથી. એટલે કીર્તિ પટેલે પણ પીઆઈને ધમકાવી નાખ્યા ત્યાં આગળ, અને કીર્તિ પટેલ અહીંયા વિવાદમાં આવી ગયા. કીર્તિ પટેલનો એ વિવાદિત વિડીયો જોઈએ અને કીર્તિ પટેલને સાંભળે, કારણ કે મેં આખા વિવાદને લઈને કીર્તિ પટેલ સાથે ફોન ઉપર ચર્ચા કરી. કીર્તિ પટેલ એમાં એવું કહી રહ્યા છે કે પોતે અહીંયા આગળ જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમને કશું જ ખોટું નથી કર્યું. ત્યાં આગળ એક પીઆઈ વરિયા કરીને જે હતા મેડમ, તેમણે પણ આ કુંડમાં સ્નાન કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ અહીંયા પોતાની જે છબી છે તેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કીર્તિ પટેલને સાંભળ્યા અને એ વિવાદિત વિડીયો પણ જોઈ લઈએ. કાઢે છે કાઢશે મારે કીર્તન
હાલે જા સિંહ ગોહિલ, પ્રાંત અધિકારી, જુનાગઢ. કીર્તિ પટેલે આજે સ્નાન કર્યું. સાધુ કરી શકે ન કરી શકે, શું નીતિ નિયમો છે સાધુ સંતોના, શું કહેશો? જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે. અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે. અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે. એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે, એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે. કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચોખ્ખાઈ કરી શકે. એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે. આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ, અન્ય કોઈ અસામાજિક તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાય? તો કોની ચૂકવણા? સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે. એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે. આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા. આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પાત્ર થશે. આપણી સાથે અત્યારે કીર્તિબેન પટેલ છે. કીર્તિબેન, ગઈકાલે જે રીતે તમે જુનાગઢ ગયા હતા અને જુનાગઢમાં જે રીતે સાધુ સંતો તમારો વિરોધ કરી રહ્યા હતા, આખી ઘટનાને લઈને આપ શું માનો છો? સાધુ સંતોએ તો મારો વિરોધ કર્યો જ ના હોય, બરાબર. હું માનું છું કે સાધુ સંતો જ નાવાનું ત્યાં છે, બરાબર. પણ આ વખતે બધા જ ભાવિ ભક્તો ત્યાં લાઈનમાં ઉભા હતા અને બધા જ ભાવિ ભક્તો સાથે હું લાઈનમાં ગઈ હતી અને મારી સાથે ઘણા બધા નાઈ છે.
જે ગૃહસ્થી વાળા છે, ઘણી બધી દીકરીઓ છે જે નાઇટ ડ્રેસમાં છે, અને હું તો પ્રોપરલી આપણે સનાતન ધર્મના માન મર્યાદા સાથે ગઈ હતી ત્યાં. બરાબર. તો તમને બહાર નીકળવાનું કેમ કીધું પોલીસ દ્વારા? પોલીસ વાળાએ મને બહાર નીકળવાનું નથી કીધું. ત્યાં ઇન્દ્ર ભારતી બાપુએ પાછળથી એવું કીધું કે આને કયો બહાર કાઢો આને. એટલે પેલા સિક્યુરિટી વાળા મને કેવા આવ્યા કે બેન મેં તો સ્નાન કરી લીધું તો ઓલરેડી. બરાબર. એટલે પછી મેં કીધું વાંધો નહીં. પછી પેલા સાહેબને મેં એવું કીધું કે બધી આમ જો ખાલી નાઇટ ડ્રેસમાં ત્યાં બધી છોકરીઓ નાતી હતી. બરાબર. મેં જેવો ભગવો પહેર્યો હતો કેટલી છોકરીઓ ભગવો પહેર્યો હતો. શું સર્ટિફિકેટ લઈને ડૂબકી લગાવે છે ત્યાં? બરાબર. જો કીર્તિ પટેલ એમ કેતા હોય કે ભગવો પહેરીને એ ડૂબકી લગાવી ગઈ તો કેટલી બધી છોકરીઓ એવા જ કલરના કપડા પહેર્યા હતા. પણ એમાં એવું છે કે ત્યાં આગળ જે સાધુ સંત છે એ લોકોને એવું કહેવું છે કે સાધુના કપડા પહેરવાથી સાધુ નથી બની જવાતું. પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું એવું કીધું છે મેં તો. અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુને બદનામ કરવાનું આ કૃત્ય છે, તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. નહીં, સાંભળો, કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરીને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબે ડૂબકી લગાવવામાં હતા મારી સાથે. બરાબર. ઈ તો જીન્સ પેન્ટમાં હતા. ઓકે. અને કુંડની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એને ઉપર નથી ઉભું રહેવાતું, આજુબાજુમાં નથી ઉભું રહેવાતું. એની મર્યાદા તો એ છે. જો સાચા સનાતન ધર્મની તમે વાંચો ને તો એ કહેવત છે. પણ ત્યાં આગળ જ્યારે પોલીસે બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એમાં વિડીયોમાં એ વાયરલ થાય છે કે એટલું પબ્લિક હોય. બરાબર. એ મારો હાથ પકડીને મને લઈ જઈ તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે, કઈક થયું હશે. એ મારી સેફટી માટે જ આવેલા હતા. પણ મેં એમને 1000 વાર કીધું કે તમારા સેફટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ, મારી સાથે ચાલો. તમે હાથ મારો ના, એ રીતે બાવડું ના પકડો મારું. બરાબર. એ રૂલ્સ તો એમની પણ રાખવો જોઈએ ને. જો મારી સેફટી માટે આવ્યા હોય તો મને ખેંચીને ના લઈ જાય. મીડિયામાં મને બોલવાનો મોકો આપવો તો કે ત્યાં બધા નાતા હતા એના વિશે હું બોલું. કારણ કે એવું કહેવાય છે કે તમે આ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને આ કર્યું. મને કોઈ સસ્તી પ્રસિદ્ધિ માટે ઇન્ટરેસ્ટ નથી. બરાબર. કીર્તિ પટેલ ઓલરેડી પ્રસિદ્ધ જ છે. અને મને તો લાગે છે કે જેને પ્રસિદ્ધ થવું હોય કીર્તિ પટેલ નું ચલાવે. તો કીર્તિ પટેલ એકલીને જ ગુનો કેમ? ઘણા બધા ઉપર કાર્યવાહી તમતાર મને મારો ગુનો મંજૂર છે. હાલો. તો તમને શું લાગે છે કેમ તમારા ઉપર જ કાર્યવાહી કરવામાં આવી? હશે લોકોને કઈક તો જ હશે ને. પેટમાં દુખે છે, બીજું કહેવાય ને કે માથું કૂટે છે, એવી વાત છે. અચ્છા. બાકી કીધું ને મેં તમને કે મહાદેવજીની ઈચ્છા વગર પાંદડું પણ ના હલે. બરાબર. તો મહાદેવજીની કૃપા હશે, મહાદેવજીની ઈચ્છા હશે ને તો જ કીર્તિ પટેલ નું સ્નાન થયું હોય. બાકી તો કીર્તિ પટેલ લુલી લંગડી ન થઈ ગઈ હોય. બિલકુલ. કીર્તિબેન, આ થયા પછી તમારી કોઈની સાથે વાત થઈ સરકારમાંથી કે કોઈની સાથે? મારી તો હજુ કોઈ સાથે વાત નથી થઈ. પણ જે થશે તો હું બધા જવાબ ને બધા એવિડન્સ લઈને બેઠી છું. બધા પુરાવા જેટલા નાઇટ ડ્રેસમાં ત્યાં નાતા હતા ને એના પણ. બરાબર. હું તો પ્રોપરલી મારા ધર્મને માનીને ગઈ હતી અને પ્રોપર વે માં ગઈ હતી, મર્યાદામાં. બિલકુલ બિલકુલ. કીર્તિબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પોલીસ જ્યાં ભવનાથના મેળામાં લોકોની સુરક્ષા માટે હતી ત્યાં આગળ તેમની સાથે આ પ્રકારનું જે વર્તન કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે તે વર્તનને ખૂબ ગંભીરતાથી એસપી દ્વારા લેવામાં આવ્યું છે. હવે જે જૂનાગઢના એસપી છે સુબોધ ઓળોદરા, તેમને આખા મામલામાં ઇન્વેસ્ટિગેશનનો આદેશ આપેલો છે. સાથે સાથે જે એક વિડીયો જે પીઆઈ વરિયાનો છે તે વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને પણ આદેશ આપ્યા છે ઇન્વેસ્ટિગેશનના. કારણ કે તેઓ પણ અહીંયા આગળ સ્નાન કરતા દેખાઈ રહ્યા છે. કારણ કે એવું કહેવાય છે કે ભવનાથના મેળામાં શિવરાત્રિની રાત્રે માત્ર જે નાગા સાધુ હોય છે તે નાગા સાધુઓ જ તે સ્નાન કરવા માટે કુંડમાં પડતા હોય છે. પરંતુ અહીંયા આગળ કીર્તિ પટેલ અને જે રીતે પીઆઈ વરિયા ત્યાં આગળ સ્નાન માટે ગયા હતા તેને લઈને હવે વિવાદ થઈ ગયો છે. સાધુ સંતોએ પણ તેનો ખૂબ વિરોધ કર્યો છે. સાધુ સંતોને સાંભળી લઈએ. જય ભવનાથ, હર હર મહાદેવ. જૂનાગઢમાં જ્યારે મિની કુંભ યોજાયું અને મિની કુંભની અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી,
રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેષમાં સાધુના કપડાં પહેરીને રવેડીની સાથે સામેલ થયા છે. પણ જ્યારે ભવનાથ દાદાને પટાંગણમાં આવીને બાજુમાં મગગી કુંડ છે, મગગી કુંડમાં જ્યારે આ સ્નાન કર્યા પછી જે મગગી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ને કંઈક તંત્રને પાસેથી વિનંતી છે કે ઉપર પગલાં લ્યો. તમે સાધુના કપડાં પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુના કપડાં પહેરીને સાધુને ભેષમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈક ને કંઈક જે જોગવાઈ હોય સજાની સજા આપો. કારણ કે સાધુ ભેષમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેષને બદનામ કરે એવું ના ચાલે. જે મેગા અધિકારી છે સાહેબશ્રીને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ. કારણ કે સાહેબશ્રીએ સામે જ ઉભા રહ્યા હતા અને જે કોઈ સાહેબને નજરમાં પડ્યા છે સાહેબ એમને તંત્રને સાથે રાખીને એમને પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે. અને આ વખતના 2026ના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે. અને તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર આપ્યા છે. પણ અમુક લોકોને લીધે આજે મેળામાં બદનામી થઈ ગઈ છે ને એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને તમે પકડો અને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો. કારણ કે મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે, મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કર્યા છે એ લોકોને સજા મળવી જ જોઈએ. આ જે પવિત્ર મગગી કુંડ છે, પવિત્ર મગગી કુંડની અંદર અમુક લોકોએ જે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મગગી કુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે, આ ચલાવી લેવામાં નહીં આવે. જે વરિષ્ઠ સંતો છે, વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ. અને એની અંદર જે પણ કંઈ યોગ્ય પગલાં હોય કલેક્ટર શ્રીથી લઈને અન્ય ઘણા બધા અધિકારીઓને સાથે રાખીને આને ઉપર નિર્ણય લેવો જોઈએ. કારણ કે તાકી બીજી વખત આવી રીતના કોઈ હિંમત ન કરે. આ વારંવાર આવી રીતે સનાતન ધર્મને બદનામ કરવા માટે, સનાતન ધર્મને લાંછન લગાડવા માટે ના જે અમુક આવારા તત્વોના લોકોને સાથે પ્રયાસ થઈ રહ્યું છે ને આ બંધ થવું જોઈએ. જય ભવનાથ, હર હર મહાદેવ, જય. આ બાબતે સરકાર પણ એક્શનમાં આવી છે અને સરકારના જે અધિકારી છે, પ્રાંત અધિકારી, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કીર્તિ પટેલે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કર્યો હશે તો તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને એ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હશે. એટલે જોવાનું રહેશે કે હવે સરકાર તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે કે નથી કરતી અને આખા વિવાદમાં અંત શું આવે છે. ખેર, હવે વાત કરી લઈએ ચિરાગ ગોટીની. ચિરાગ ગોટીને ઘેરીને સુરતીઓએ આજે ટાપલી દાવ કર્યો છે અને પોલીસે ચિરાગ ગોટીનો જીવ માંડ બચાવ્યો છે. કારણ કે આ આખી ઘટનાની અંદર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન કર્યું અને ત્યારે ઘણા બધી જગ્યાએ એવા બેનરો લગાવવામાં આવ્યા કે નરાધમને ફાંસી આપવામાં આવે. લોકોએ ઢોલ વગાડીને આરોપી જે છે ચિરાગ ગોટી તેના ઘરની સામે ફટાકડા ફોડ્યા, ઢોલ વગાડ્યા. એટલે ક્યાંક ને ક્યાંક હજારોની સંખ્યામાં જે લોકો ભેગા થઈ ગયા હતા આ ચિરાગ ગોટીને જોવા માટે, ત્યાં આગળ સ્થિતિ જે છે તે સ્થિતિ અહીંયા વણસતી હોય તેવું પણ લાગ્યું. કારણ કે પોલીસ આખી પરિસ્થિતિને કંટ્રોલ ન કરી શકી. શરૂઆતમાં જ્યારે રિકન્સ્ટ્રક્શન થયું ત્યારે લોકોએ સ્થિતિને હાથમાં પોતાને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પોતાના હાથમાં લઈ લીધા. ત્યાં આગળ ચિરાગ ગોટીના કપડાં ફાડી દેવામાં આવ્યા. તે હદ સુધી આ આખી પરિસ્થિતિ જે છે તે અહીંયા આગળ વણસી ગઈ હતી અને અંતે પોલીસે આખી સ્થિતિને કંટ્રોલમાં લીધી અને કંટ્રોલમાં લઈને ચિરાગ ગોટીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. કારણ કે ચિરાગ ગોટીથી લોકો ડરતા હતા. જે ડર હતો તે ડર આજે લોકોનો બહાર આવી ગયો અને પોલીસની કસ્ટડીમાં રહેલ ચિરાગ ગોટીને લોકો દ્વારા ફટાકડા ફોડી અને તેની ઉજવણી કરવામાં આવી જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પરંતુ રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો હતા, પોસ્ટરો હતા, જેમાં તેમને કડકમાં કડક સજા અને ફાંસી આપવામાં આવે તે પ્રકારનું પણ લખવામાં આવ્યું હતું. તેમજ ઉગ્ર માંગણી કરવામાં આવી હતી કે સામાન્ય રીતે ગુનેગારના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે, પરંતુ અહીંયા લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
તાલિબાની સજા આપવી, નિર્દોષને હેરાન કરનાર આ શખ્સની શાન ઠેકાણે લાવવામાં આવે તેવું પણ લોકો અહીંયા આગળ બોલી રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે આ આખી ઘટના સામે આવી હતી, આપને જણાવી દઈએ કે ચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન કરવા ઉપરાંત અપહરણ, ખંડણી, મારપીટના ગંભીર આક્ષેપો છે. તેના અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તેને શરણે થવું પડ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકો જે ભીડ હતી તે ભીડ કાબૂમાં કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિત દ્વારા ઢોલ નગાડા સાથેની આ અનોખી જે આખું સરઘસ નીકળ્યું હતું તેની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે. ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10થી વધુ ગુના દાખલ થયેલા છે. હજુ પણ જેને એને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે. વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુજસીટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું. કેટલો લોકો કઈ રીતે જોડાય આજે ગુનાહિત ઇતિહાસમાં કદાચ પહેલી વાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો. એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે. તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે. ભાવ પેદા કરવાનો જે પ્રયત્ન છે તે આરોપી તરફ કરવામાં આવ્યો હતો
ચિરાગ ગોટી જેવા આરોપી જે છે તે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તે પ્રકારનું વર્તન કરતા હતા. પોતે બંદૂકની અણી ઉપર લોકોને ડરાવતો ધમકાવતો હતો અને તેમની સામે દાદાગીરી કરતો હતો. એ દાદાગીરી કરતો જે વિડીયો હતો એ વાયરલ થયા બાદ જ પોલીસ એક્શનમાં આવી છે અને ચિરાગ ગોટીના જે સંબંધો હતા તે પોલીસમાં પણ ખૂબ સારા હતા અને એટલા જ માટે જે લોકો હતા તે લોકો એવું માનતા હતા કે પોલીસને કહેવાનો પણ અહીંયા આગળ કોઈ ફરક નથી પડતો, કારણ કે પોલીસ તેની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં કરે. અંતે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો તેના કારણે પોલીસને એક્શનમાં આવવું પડ્યું અને પોલીસે ચિરાગ ગોટીની ધરપકડ કરી અને હવે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જ્યાં લોકોનો આક્રોશ જે છે ચિરાગ ગોટી માટેનો તે આક્રોશ આપણને જોવા મળ્યો. ખેર, આજના રિપોર્ટને લઈને આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.